पेज नंबर 360 श्री राम। तब जानकी सासु पग लागी, सुनिय माय में परम भागी। सेवा समय देय बनु दीना, मोर मनोरथु सफल न कीन्हा। પછી જાનકીજી સાસુને પગે લાગ્યા અને બોલ્યા, હે માતા સાંભળો, હું ઘણી જ અભાગણી છું। આપની સેવા કરવાના સમયે દેવે મને વનવાસ આપી દીધો, મારો મનોરથ સફળ ન કર્યો। તજબ છો ભુજની છાડીય છો હું, કરમ કઠિન કछु દોષુ ન મોહું। सुनिसिय बचन सासु अकुलानी, दशा कवनी विधि कहो बखानी। आप शोकનો ત્યાગ કરી દો, પરંતુ કૃપા ન ત્યજશો। કર્મની ગતિ કઠિન છે, મારોય કોઈ દોષ નથી। સીતાજીના વચન સાંભળીને સાસુજી વ્યાકુળ થઈ ગયા। તેમની દશાને હું કઈ રીતે વખાણીને કહું। बारही बार लाई उरलीनी, धरी धीरजू सिख आशीष दीन्ही। अचल हो अहिवातु तुम्हारा, जव लगी गंग जमुन जलधारा। તેમણે સીતાજીને વારંવાર હૃદયે ચેપ્યા અને ધીરજ આપીને શિખામણ આપી તેમજ આશીર્વાદ આપ્યા કે જ્યાં સુધી ગંગાજી અને યમુનાજીમાં જળની ધારા વહેશે ત્યાં સુધી તમારું સૌભાગ્ય અખંડ રહે। સીતહિ સાસુ અશીષ શિખ, દીન્હી અનેક પ્રકાર। ચલી નાઈ પદ પદુમ શિરુ, અતિહિત બારહી બાર। સીતાજીને સાસુજીએ અનેક જાતના આશીર્વાદ અને શિખામણ આપ્યા। પછી સીતાજી ઘણા જ પ્રેમથી વારંવાર ચરણ કમળોમાં શીશ નમાવીને ચાલ્યા। સમાચાર જબલછી મન પાયે, વ્યાકુલ બિલખ બદન ઉઠી ધાયે। કંપ પુલક તન નયન સનીરા, ગહે ચરણ અતિ પ્રેમ અધીરા। જ્યારે લક્ષ્મણજીને સમાચાર મળ્યા ત્યારે તે વ્યાકુળ થઈને ઉદાસ મુખે દોડ્યા। શરીર કંપી રહ્યું છે, રોમાંચ થઈ રહ્યો છે, નેત્રો આંસુઓથી ભરાયેલા છે। પ્રેમથી અત્યંત અધીર થઈને તેમણે શ્રી રામજીના ચરણો પકડી લીધા। કહી ન શકત કछु ચિતવન ઠાઢે, મીનુ દીન જનુ જલતે કાઢે। સોચુ હૃદય વિધિ કાહો નિહારા, સબુ સુખ સુકૃતુ શિરાન હમારા। તેઓ કંઈ કહી શકતા નથી, બસ ઊભા ઊભા જોઈ રહ્યા છે, જાણે જળમાંથી કાઢી નાખવાથી માછલું દીન થઈ રહ્યું હોય। હૃદયમાં એવું વિચારી રહ્યા છે કે હે વિધાતા, શું થવાનું છે? શું અમારું સર્વે સુખ અને પુણ્ય પૂરા થઈ ગયા? મો કહું કાહ કહબ રઘુનાથા, રખી હહીં ભવન કિલે હહી સાથા। રામ બિલો કી બંધુ કર જોરે, દેહ ગેહ સવસન તૃણુ તોરે। મને શ્રી રઘુનાથજી શું કહેશે? ઘરે રાખશે કે સાથે લઈ જશે? શ્રી રામચંદ્રજીએ ભાઈ લક્ષ્મણને હાથ જોડી અને દેહ તથા ઘર સર્વેથી સંબંધ તોડીને ઊભા રહેલા જોયા। અસ્તુ।